આજની સ્થાયી સમિતિની મિટિંગમાં મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને સૌથી અગત્યની વાત જો કહી શકાય કે આપણો જે ગૌરવપથ છે, તમે બધા જાણો છો એ પ્રમાણે કે ગૌરવપથ ઉપર છેલ્લા ઘણા સમયથી મોર્નિંગમાં જે આપણા મગદલ્લા પોર્ટથી કોલસીની ગાડીઓ જે મેઇન રોડ ઉપરથી પાસ થતી હતી, એના કારણે સવારમાં એ રોડ વાપરતા આપણા બધા દોડવીરો હોય કે સામાન્ય નાગરિકો હોય, એમને કપચીની કાળી ભૂકીઓ રોડ ઉપર પથરાયેલી જોવા મળતી હતી. ઉપરાંત એ નાની નાની રજકણો ઉડવાને કારણે એ જે આપણો જે પથ છે, જે એરપોર્ટ સુધી જતો ગૌરવપથ આપણે જે બનાવ્યો છે, જે ડેકોરેટ કર્યો છે, એની ઉપર ધૂળો જામવાને કારણે વૃક્ષોને પણ ઘણું નુકસાન થતું હતું. અને આ બધું વસ્તુને ધ્યાનમાં રાખતા જે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ એ પણ એના કારણે ડિસ્ટર્બ થતો હતો, કારણ કે મોટાભાગની ટ્રકો જે 16 ટનથી લઈને 22 ટન સુધીની ટ્રકો ત્યાંથી પસાર થતી હતી. એના કારણે જે તકલીફો સુરત શહેરના નગરજનોને પડતી હતી, તેને ધ્યાનમાં રાખીને પોર્ટ સાથે સંકળાયેલા દરેક ઓનરો સાથે એક સંયુક્ત મિટિંગ કરી એમની સાથે ચર્ચા કરીને એવો નિર્ણય આપણે લીધો છે કે જે મેઇન રોડ છે એને આપણે આ વપરાશમાંથી દૂર કરીશું. એટલે કે ત્યાં અંબુજા સિમેન્ટ જતો જે રોડ છે એની ઉપર લોખંડની ગડરો સી શેપની મારી દેવામાં આવી છે. એમને સેકન્ડ ઓલ્ટરનેટ તરીકે અત્યારે ટેમ્પરરી આપણે જ્યારે નેરવાળો રોડ સિમેન્ટ કોન્ક્રીટનો બનાવવાનું મંજૂર કર્યું છે, એ રોડ ઉપરથી અત્યારે ટ્રકો પાસ થશે અને થોડા સમયની અંદર એની પાછળ એક બીજો 18 મીટરનો રોડ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ લાઇન એમને માર્કિંગ કરીને આપી દીધો છે. એ રોડ એ જ જે કંઈ માલિકો છે, જેમની ટ્રકો છે, જેમના કોન્ટ્રાક્ટ છે, એ દરેક જણા એ વાપરશે અને એ જ બનાવશે, કારણ કે એમને ખ્યાલ છે કે 18 ટનની, 20 ટનની, 22 ટનની ટ્રકો માટે કયા પ્રકારનો રોડ જોઈએ. એ રોડ એ લોકો બનાવશે અને ત્યારબાદ અમે નેરવાળો રોડ છે એ પણ ભારી વાહનો માટે બંધ કરીશું એવું આપણે એમને જાણ કરી છે. એ આ સંયુક્ત નિર્ણય છે એમની સાથેનો. એમણે પૂરી તૈયારી બતાવી છે કે અમે જે વાપરવાના છે એ રોડ અમે બનાવીશું. આ રીતે સુરત શહેરીજનોને વધુ એક સારી વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા પ્રોવાઈડ કરી રહી છે. આભાર.